પાટીદાર નેતાઓ એટલે કે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, મેહુલ બોગરા એ સિવાય ઘણા બધા એવા પાટીદાર નેતાઓ છે જે લોકોએ ગોંડલના ખાસ કરીને ગણેશ જાડેજાનું જે ચેલેન્જ છે એને સ્વીકારીને ગોંડલ પહોંચ્યા હતા। ત્યાં ઘણો બધો પથ્થરમારો થયો, એ લોકોની ગાડીઓને ક્યાંક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, પરંતુ એ બાદ ફરી એક વખત અલ્પેશ કથિરિયાને લઈને એક પોસ્ટર છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે। આ પોસ્ટરમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાના સન્માન સમારોહની વાત કરવામાં આવી છે। એટલું જ નહીં, આ પોસ્ટરની અંદર ગોંડલને લઈને પણ ખાસ વાત કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રવિવારના દિવસથી ગોંડલ છે ચર્ચાનું કારણ બન્યું છે, કારણ કે આપણે જોયું હતું કે પાટીદાર નેતાઓ અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, વરુણ પટેલ, તેની સાથે ધાર્મિક માલવ્યા દરેક લોકો ક્યાં ગોંડલ પહોંચ્યા હતા। એ લોકોની ગાડીના કાચ ફોડવામાં આવ્યા હતા અને એ બાદ તે લોકો બીએપીએસ સ્વામિનારાયણના મંદિર પણ પહોંચ્યા હતા। ગણેશ ગોંડલ ખુદ આ વિવાદને લઈને મેદાને આવ્યા હતા। તેમના દ્વારા પણ જમીન ઉપર બેસીને ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એ જ અલ્પેશ કથિરિયા જેમની ગાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેમની ગાડી સામે તલવારો જેવા ઘાતકી હથિયારો બતાવવામાં આવ્યા હતા, એમને જ લઈને એક સોશિયલ મીડિયાની પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે। પોસ્ટ વિશેની જો વાત કરવામાં આવે તો આ પોસ્ટ અત્યારે હાલ દરેક સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે। અહીં ખાસ કરીને લખવામાં આવ્યું છે, સમસ્ત કથિરિયા પરિવાર સુરત દ્વારા આયોજિત ચોથું સ્નેહ મિલન તેમજ સમૂહ લગ્નના હિસાબ માટેની મીટિંગ। એટલે ખાસ કરીને અહીં અલ્પેશ કથિરિયાના સન્માન સમારોહની વાત કરવામાં આવી છે। એ બાદ લખવામાં આવ્યું છે, ગોંડલમાં સામી છાતીએ જઈને ગુંડાઓને જવાબ આપતા ગબ્બર અલ્પેશ કથિરિયાનો સન્માન સમારોહ। એટલે રવિવારથી જે ગોંડલ ચર્ચાનું કારણ બન્યું છે ને અહીં જ લખવામાં આવ્યું છે કે ગોંડલમાં સામી છાતીએ એટલે કે અલ્પેશ કથિરિયા દ્વારા જે ગણેશ ગોંડલ દ્વારા ચેલેન્જ આપવામાં આવ્યું હતું એ સ્વીકારીને તેઓ ગોંડલ ગયા હતા અને એ જ વાત અહીં લખવામાં આવી છે કે ગોંડલમાં સામી છાતીએ જઈને ગુંડાઓને જવાબ આપતા ગબ્બર અલ્પેશ કથિરિયાનો સન્માન સમારોહ। અહીં તારીખ પણ લખવામાં આવી છે, 30 એપ્રિલ બુધવાર 2025, સમય રાત્રે 9 કલાકે। એટલે ખાસ કરીને જે અલ્પેશ કથિરિયા આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહ્યા હતા, ખાસ કરીને જે સુરતમાં જ્યારથી એ લોકોની જે ગોંડલની અંદર અસામાજિક તત્વો છે એને લઈને જે મીટિંગ બોલાવવામાં આવી હતી એમાં પણ અનેક એવા પાટીદાર નેતા ઉપસ્થિત રહ્યા હતા। જિગીશા પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય, મેહુલ બોગરા હોય, વરુણ પટેલ હોય, એ દરેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। એ બાદ ગોંડલના સુલતાનપુરની અંદર જે ગણેશ ગોંડલ દ્વારા એ લોકોને લઈને હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। એટલે ખાસ કરીને એ લોકો સુરતમાં મળ્યા હતા, જેમાં ગોંડલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે એ જ વાતને લઈને મીટિંગ કરવામાં આવી હતી। એ બાદ ગોંડલમાં જે સુલતાનપુર છે એમાં ગણેશ જાડેજા દ્વારા પણ એક જન આક્રોશ સભા કરવામાં આવી હતી, જેમાં પાટીદાર નેતાઓને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો હતો અને એ જ પડકાર ઝીલીને એ ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ સહિત ધાર્મિક માલવ્યા અનેક એવા પાટીદાર નેતાઓ છે, પાટીદાર સમર્થકો છે, એ લોકો ગોંડલ પહોંચ્યા હતા અને રવિવારે જોરદાર બબાલ પણ થઈ હતી। આપણે જોયું હતું કે ગણેશ ગોંડલ પોતે મેદાને આવ્યા હતા, ત્યાંના જે ધારાસભ્ય ગીતાબા જાડેજા છે તેમના પણ એક બાદ એક નિવેદનો સામે આવ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પોતે પણ ક્યાંક મેદાને આવ્યા હતા। એટલે ખાસ કરીને હવે અલ્પેશ કથિરિયાને લઈને ફરી એક વખત સોશિયલ મીડિયાનું આ જે પોસ્ટર છે તે વાયરલ થઈ રહ્યું છે ને એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે ગોંડલમાં સામી છાતીએ જનાર અને જે ગોંડલના જે ગબ્બર લોકો છે, ગુંડાઓ છે, એ લોકોને જવાબ આપનાર ગબ્બર અલ્પેશ કથિરિયાનું સન્માન સમારોહ। એટલે ખાસ કરીને જે અત્યાર સુધી એ લોકો મૌન રાખીને બેઠા હતા પાટીદાર નેતાઓ દ્વારા, અત્યાર સુધી કોઈ એવો જવાબ નથી આપવામાં આવ્યો। ખાસ કરીને હવે કદાચ આગામી દિવસમાં અલ્પેશ કથિરિયા દ્વારા સીધો જ ગણેશ ગોંડલને જવાબ પણ આપવામાં આવી શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।